सरंग लेके निकली है आसमां से एक नदी किरणों की। आ साथ मेरे चल चल बादलों में चल भर के उड़ाने आसमानों में FM गोल्ड खरा सोना आकाशवाणी FM Gold खरा सोना। નમસ્કાર શ્રોતા મિત્રો, કેમ છો? આ સવાલના પ્રશ્નાર્થમાં, આ સવાલના ચિહ્નમાં શામની વાંસળી ઊભી રહીને વેણુનાદ કરી રહી છે. આપણા મુંબઈ આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોમાં 100.1 મેગાહર્ટ્ઝ પરની FM ગોલ્ડ ચેનલ ખરા સોના ગોકુળિયું ગામ બનીને ગીત ગુર્જરીના સાદમાં નંદ મહોત્સવ ઉજવી રહી છે. આવો, પધારો. આપના સમયની સફરમાં આજે આપની દોસ્ત દીપા દેસાઈ આપની સાથે રહેશે. सरंग लेके निकली है आसमां से एक नदी। जय जय गोपाल बोलो, जय जय गोविंद बोलो, जय जय गोपाल बोलो, जय जय गोविंद बोलो, जय जय गोविंद बोलो। हो गिरधारी सारी गलियां व्यो मुरारी, राधा पंछी यारी मीरा पंछी, कहे मन भावन मोहन कोने तू देशे दर्शन, कहे मन भावन मोहन कोने तू देशे दर्शन। हो गिरधारी हो बंसीधारी। जय जय गोपाल बोलो, जय जय गोविंद बोलो, जय जय गोपाल बोलो, जय जय गोविंद बोलो।
भावन मोहन कोने तू देखे दर्शन कहे मन भावन मोहन कोने तू देखे दर्शन हो गिरधारी हो बंसीधारी जय जय गोपाल बोलो जय जय गोविंद बोलो जय जय गोपाल बोलो जय जय गोविंद बोलो दयाना सागर मने दई दे रे भिक्षा भले तू मारी लई ले प्रेम परीक्षा दयाना सागर मने दई दे रे भिक्षा भले तुम्हारी लई ले प्रेम परीक्षा टूटी न जाए आस हमारी भक्तों ने ताज मुरारी लाज राखी बंसी नितारी कहे मन भावन मोहन कोने तू देखे दर्शन कहे मन भावन मोहन कोने तू देखे दर्शन हो गिरधारी हो बंसीधारी जय जय गोपाल गोविंद जय जय गोपाल गोविंद जय जय गोपाल गोविंद जय जय गोपाल गोविंद जय जय गोपाल જય જય ગોપાલ બોલો જય જય ગોવિંદ બોલો. સ્વર હતો અનુરાધા પોડવાલનો, મહેન્દ્ર કપૂરનો અને સાથીદારોનો. શબ્દ મેહુલ કુમારના, સંગીતકાર ભપ્પી લહેરી અને ફિલ્મ જન્મ જન્મના સાથી. શ્રોતા મિત્રો, મથુરાના કારાવાસમાં દેવકી વાસુદેવનો દુલારો લાલો શેષનાગના છત્તર સાથે ટોપલીમાં બેસીને હરખાથી યમુના નદીને પાર કરીને આજે ગોકુળિયા ગામમાં પધારી ચૂક્યો છે અને કરકમળથી ચરણકમળને મુખ કમળમાં પધરાવીને વડના પાનના પડિયામાં શયન કરી રહ્યો છે. કાંજીની કામણગારી આંખોમાં સમગ્ર સૃષ્ટિની સંચેતના છે અને મલકાતા હોઠોના સ્મિતમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન થાય છે. નંદ જશોદાના હૃદયમાં ઉભરાતા વાલનું વર્ણન ના કરવાનું હોય. એક અનુભૂતિ હોય, એક અહેસાસ હોય, જેની લાગણીનું આ છે ગીત. નંદ ઘેર આનંદ ભયો, ફિલ્મ બાલકૃષ્ણ લીલા. સ્વર સાગર, ઉષા રેગે અને સાથીદારોનો. રચના ધીરજ કુમારની અને સંગીતકાર સુરેશ કુમાર. जय जय गोपाल बोलो रूप रूप ना कटका जे वो चांद धरा पर आव्यो तणे ऋतुए फूल सुगंधी गुंथी ने हार बनाव्यो सुरमा छेड़े ए अवनी ऊपर अविनाशी ये जाने रंग रिलाव्यो
શ્રોતા મિત્રો, આજે તો ઘેલું થયું છે ગોકુળિયું ગામ, ઘેલું થયું છે માનવ મહેરામણ, સાથે સાથે ઘેલા થયા છે ગોપ ગોપીઓ અને અમારા શ્રોતા મિત્રો. અસંખ્ય ફોન કોલ્સના રણકારમાં સ્નેહના સંવાદ સાથે દોરી ખેંચીને બાળ મુકુંદને પ્રેમના પારણે ઝુલાવવાનો આનંદ તમારા શબ્દોમાં જણાઈ આવે છે. પળે પળે પરમાત્મા શ્રી કૃષ્ણનો અહેસાસ થાય છે. એક એક અક્ષરમાં અવિનાશ, શબ્દે શબ્દે શામળિયો, વાક્ય વાક્યમાં વેણુગોપાલ, સૂર સંવાદને ગીતોના તાલમાં ગોવિંદ ગિરધારી. મિત્રો, મોરપીંછ ધારણ કરીને આ નંદ જશોદાનો જાયો, વાસુદેવ દેવકીનો દુલારો જુઓ તો તમારા દ્વારે આવીને ઊભો છે ને. ગીત ગુર્જરીના પ્રસારણમાં આપની દોસ્ત દીપા દેસાઈની વાચા આજે શ્રોતા મિત્રોના આંગણે મટકી ફોડ માખણ ચોરને લઈને આવી ગઈ છે. દહીં હાંડી તૈયાર રાખી છે ને?
નરસિંહ મહેતાની આ રચના, ગાયક કલાકાર રક્ષા રીંદાણી. શ્રોતા મિત્રો, મનમોહન મુરારી કોઈના ઘરમાં પલાઠી વાળીને હાથમાં લાડુ લઈને લડ્ડુ ગોપાલ બનીને બેઠા છે, તો કોઈના બાજટ ઉપર માખણની મટકી ફોડી દોસ્તો સાથે માખણ મિશ્રીની મિજબાની માણી રહ્યા છે. કોઈના ઘરે ગોપ ગોપી સંગે રાસ રમી રહ્યા છે, તો કોઈના ઘરે રાધા સંગે ઝૂલી રહ્યા છે. કોઈના ઘરે સુદામા અર્જુન અને દ્રૌપદીના સખા બની બેસી ગયા છે, વાતો કરી રહ્યા છે, તો ક્યાંક કંસ પૂતના જેવા અધર્મી અકર્મીનો નાશ કરવા સુદર્શન ચક્ર ધારણ કરીને ઊભા રહી ગયા છે, તો ક્યાંક કુંતી ફોઈનો ભત્રીજો બની વિદુરની ભાજી ખાઈ રહ્યા છે. અમારા શ્રોતા મિત્રોના ઘરમાં પણ યદુનંદન પધારી ચૂક્યા છે. ઘણા બધા ફોન કોલ્સ હતા. શ્રોતા મિત્રો, આજે તો તમારા શબ્દે શબ્દમાં અમને શ્યામ દેખાય છે. અમદાવાદથી ફોન હતો, સુરતથી ફોન હતો, યોગિનીબેન અને પિયુષભાઈ મહેતાનો. આવો પ્રથમ સાંભળીએ પિયુષભાઈની પસંદગીનું આ ગીત સુમન કલ્યાણપુરના સ્વરમાં.
શ્રોતા મિત્રો, હમણાં જ સંદેશો આવ્યો છે અમદાવાદના પંકજ કાનુગા અને કુટુંબીજનોનો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગઈકાલે જગતના નાથની શ્રી કૃષ્ણની 5251મી વર્ષગાંઠ ઉજવાઈ ગઈ. તેઓ જણાવે છે કે અમારા ઘરમાં અમદાવાદ ખાતે પાલડી વિસ્તારમાં આવેલ આનંદનગર સોસાયટીમાં કાનુગા દેસાઈ પરિવારના સભ્યો, સ્વજનો અને મિત્રો ભેગા મળીને જાતે જ છેલ્લા 61 વર્ષથી જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરીએ છીએ. આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં કારાવાસમાં જન્મ, વાસુદેવ ગમન, વિશ્વ દર્શન તેમજ કૃષ્ણલીલાના અન્ય પ્રસંગો જેવા કે રાસલીલા, ગોવર્ધનધારી કૃષ્ણ વગેરે પ્રસંગોનું આબેહૂબ નિરૂપણ કરેલ છે. ઉપરાંત સુંદર સિંહાસન બનાવીને તેના ઉપર લાલજીના પારણાની ગોઠવણી કરી છે. પંકજભાઈ, દેવાંશીબેન, મોનાબેન, મનોજભાઈ, હાર્દીબેન, ઋતુલભાઈ ધન્યતાની લાગણી સાથે આ સંદેશો મોકલવા બદલ આભાર. અને અમદાવાદની વાત છે, ગુજરાતની વાત છે, મેહુલિયો વરસી રહ્યો છે, તો તમારે માટે આ ગીત રજૂ કરું છું. મેહુલિયો ગાજે અને માધવ નાચે, નરસિંહ મહેતાની રચના, સંગીતકાર કીર્તિ ગિરીશ, સ્વર રેખા ત્રિવેદીનો અને આલ્બમ મારી હુંડી સ્વીકારો મહારાજ રે. મેહુલો ગાજે ને મા
અને હવે આવે છે નટવર નાનો રે. ફિલ્મ જય ખોડિયારમાં. રચના પારંપરિક. સ્વર ઉષા મંગેશકર અને વેલજીભાઈ ગજ્જરનો. સંગીતકાર ગૌરાંગ વ્યાસ. નટવર નાનો રે કાનો રમે છે મારી ખેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી ખેડમાં. ફૂલ કુંવર નાનો રે ગેડી દાડો કાનાના હાથમાં. ફૂલ કુંવર નાનો રે ગેડી દાડો કાનાના હાથમાં. પોતો ગોરી રે તમે ગોગાના ઘોડલા મગાવી દઉં. પોતો ગોરી ગોગાના ઘોડલા મગાવી દઉં. ઘોડલાનો ગોરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી ખેડમાં. પોતો ગોરી રે તમે હાલારી હાથીડા મગાવી દઉં. પોતો ગોરી હાલારી હાથીડા મગાવી દઉં. હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી ખેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી પોતો ગોરી રે તમે ચિતળની ચૂંદડી મંગાવી દઉં. પોતો ગોરી ચિતળની ચૂંદડી મંગાવી દઉં. ચૂંદડીનો મોરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી ખેડમાં. પોતો ગોરી રે તમે ટીકરની ટીલડી મંગાવી દઉં. પોતો ગોરી ટીકરની ટીલડી મંગાવી દઉં. તીલડીનો મોરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી ખેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી ખેડમાં. ફૂલ કુંવર નાનો રે ગેડી દાડો કાનાના. મિત્રો, ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે, જેમાં દાણુથી ભાવનાબેન, વડોદરાના જયંતિભાઈ, અંધેરીથી નીતિનભાઈ, આપણા કાયમી શ્રોતા મિત્રો સુરતના તો ખરા જ પિયુષભાઈ મહેતા અને જયંતિભાઈ પણ ખરા, સાથે સાથે સંજય દર્શનભાઈ, તમારી પસંદગી નોંધી લીધી છે. આપ સૌએ વાતચીતમાં એક સરસ ઉલ્લેખ કર્યો છે પંચાજીરીનો અને પતરાળીનો. પંચાજીરી એટલે 5 સામગ્રીથી બનેલો પ્રસાદ, જેમાં વરિયાળી, સાકર, ધાણા, જીરું અને સૂંઠ હોય છે. કોઈ વળી આમાં સૂકા મેવા, મરી અને મખાના પણ ધરાવે છે. એક તો સાતમ આઠમનો ઉપવાસ, બદલાતી મોસમ અને પિત્તનો પ્રકોપ, જેમાં પંચાજીરીનું પ્રસાદ રૂપે કરાતું સેવન આરોગ્યની રીતે પણ લાભકારી છે.
તો પતરાળી કે જે એક જાતની મિક્સ શાકભાજી છે, જેમાં 32 શાકભાજી, ફળ અને ફૂલ પણ આવે છે. ફણગાવેલા કઠોળનો પણ સમાવેશ થાય છે. કડવા, તુરા, મીઠા, ખાટા, તીખા 5 સ્વાદના રસનો આ સ્વાદ હોય છે. મરી મસાલા તેજાના સાથે ખવાતું રસાવાળું શાક શ્રી કૃષ્ણને ધરાવીને 56 ભોગ સાથે ખવાય છે. ત્યારે A to Z બધા જ વિટામિન્સ, મિનરલ્સ એક સાથે લેવાઈ જાય છે. શરીરમાં વિટામિન્સની ઉણપ હોય ને તો આ શાક ખાવાથી પૂરી થઈ જાય છે. તો વળી માખણ અને મિશ્રી એટલે કે સાકર પિત્તનાશક અને બળવર્ધક છે. હે કાનુડા, તારી લીલા ન્યારી. તો વળી ભરૂચના કોકિલાબેન અને માધુરીબેન કહે છે કે અમારે તો નંદ ઉત્સવની ઉજવણી એટલે ખાણી પીણીના જલસા. ખાસ કરીને આજના દિવસે અમે રતાળુની પૂરી એટલે કે રતાળુના ભજીયા બનાવીએ છીએ. આપણને તો ખુશી ખુશી. અને કાનુડા, તારા જન્મની વધામણીમાં અમારે ખાણી પીણી અને અમે તો વારી વારી. કાનુડા, તારા પર અમે વારી વારી. મથુરાથી એક વાર માથે મૂકીને
રામાનુજની શબ્દરચના, સ્વર ગાર્ગી વોરાનો. આ અમારા રાજકોટ કેન્દ્રની ભેટ સ્વરૂપ આપણે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આજે મનમોહન, મુરારી, માધવ, માખણચોર સાથે બીજું એક નામ યાદ આવે છે, ગાયક કલાકાર મુકેશ ચંદ માથુરનું. ગીત સંગીતની દુનિયામાં અવ્વલ દરજ્જાનું નામ એટલે આપણા પોતાના મુકેશ. ગરવી ગુજરાતન સરલા ત્રિવેદીના પતિ મુકેશ. અને તેઓના ગવાયેલા ગુજરાતી ગીતોને યાદ કરીએ ને તો સમય પણ ઓછો પડે. આજે મુકેશની પુણ્યતિથિ છે. તેઓ ગયા નથી પણ છે અને રહેશે તેમની ગાયકીમાં સદાય સજીવંત. આવો સાંભળીએ તેમના સ્વરમાં ગવાયેલું આ ગીત. આજ ખરું અવતારવાનું ટાણું, હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણો. આજ ખરું અવતારવાનું ટાણું, હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણો. કંસની સામે તમે કૃષ્ણ થયા અને રાવણની સામે રામ. પણ આજે તો કંસનો પાર નથી જગમાં, ને રાવણ તો 100 હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણો. કંઈક ને માર્યા તમે, કંઈક ને તાર્યા, ને ધર્યા તમે વિધ વિધ અવતાર. પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે અવતરતા લાગે કેમ વાર. શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા, હવે કોણ તાણે તારું ઉપરાણું. હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણો. આ ચંદ્રમાં તો હવે હાથ વેતમાં, અને સૂરજની ઘડીયું ગણાય. આકાશ વીંધીને અવકાશ આગમ, દોડ્યો આવે ને દોડ્યો જાય. બધું એ જીતાય પણ એક તું ના જીતાય, તો ગીતાનો ગાનારો સાચો માંડું. હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણું. શ્રોતા મિત્રો, આજે તો દેશ વિદેશમાં, આપણા ગુજરાતમાં અને આપણા મહારાષ્ટ્ર મુંબઈમાં ઠેર ઠેર દહીંહાંડી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અકસ્માત ના થાય તેની બધી જ સાવચેતી રાખીને બધે જ ઠેર ઠેર બાળકો અને યુવાનો અને યુવા સ્ત્રીઓ પણ ટોળી બનાવી દહીંહાંડી ફોડી રહી છે, જેમાં કસાયેલા શરીર સાથે સામૂહિક કસરત અને સંપ સાથે એકતાના દર્શન થાય છે. મુંબઈમાં સૌથી
ઊંચી દહીહાંડી નવી મુંબઈ ખારઘર ખાતે જોવા મળે છે, તો વલ્લી, લાલબાગ, લોવર પરેલ અને ઘાટકોપરમાં પણ દહીહાંડી જે થાય છે એ ખરેખર પ્રખ્યાત અને જોવાલાયક છે. દહીહાંડીની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની વાતો પણ રસપ્રદ છે. આપણો કાનુડો હંમેશા મિત્રો સાથે રહેતો. ગાયોનું ધણ, મોરના ટવકા, વાનર સેના અને આ બધાય ગોકુળ વૃંદાવનમાં ગોપ ગોપીને ગોપાલક સાથે રહેતા, રમતા, ફરતા, કોઈ ભૂખ્યું રહે નહીં તેવી આપણા કાનુડાની ભાવના. માખણ મિશ્રી ભાવે પણ એકલા થોડું ખવાય, એટલે ગોપીઓના ઘરે ટોળું ફરતું, મટકી ફોડી માખણ ખાતું. છેવટે ગોપીઓએ મટકીને ઉપર છજ્જા ઉપર ખીંટી ઉપર લટકાવવાની ચાલુ કરી, તો આ ગોવાળિયાઓ એક ઉપર એક ચડી પિરામિડ બનાવી મટકીમાંથી માખણ ખાતા થઈ ગયા, જેને ગોપાલ કાલા કે ગોપાળ કલા પણ કહેવાય છે. આવો સાંભળીએ નરસિંહ મહેતાની શબ્દ રચના, કીર્તિ ગિરીશના સંગીતમાં, સ્વર દીપાલી સોમૈયાનો અને આલ્બમ મારી હુંડી સ્વીકારો.
શ્રોતા મિત્રો, આજે FM ગોલ્ડ ખરા સોના ગીત ગુર્જરીના પ્રસારણમાં ગોકુળ ગામની અનુભૂતિ થઈ ગઈ. પળે પળે પરમાત્મા શ્રી કૃષ્ણનો અહેસાસ થયો. આજે આપણી સાથે સંવાદને રજૂઆતમાં હતી આપની દોસ્ત દીપા દેસાઈ. અને આજની પ્રસારણની પ્રસ્તુતિમાં લાગ્યું કે આપણા સંવાદમાં, આપણા ગીતોમાં, ક્યાંક આપણી લાગણીઓમાં દ્રૌપદીનો સખાભાવ, અર્જુન સાથેનું સારથીપણું, સુદામાની મિત્રતા, ભોળી ભરવાડનનો ગોપીભાવ, સુરદાસના સૂર, મીરાની મહેક, ભક્ત બોડાનાની ભક્તિ, ત્રાજવામાં તોલાતું તુલસીપત્ર અને નરસૈયાની કરતાલ સાથે નંદ મહોત્સવનું અદ્ભુત ઉજવણું પ્રસારિત થઈ ગયું. પૂર્ણ પુરુષોત્તમની હાજરીમાં અપૂર્ણ એવી આપની દોસ્ત દીપા દેસાઈને સથવારો મળ્યો શ્રોતા મિત્રોના સાક્ષી ભાવનો. આ અદ્ભુત લાગણી સાથે હાલ પૂરતા આપની દોસ્ત દીપા દેસાઈના આવજો, જય શ્રી કૃષ્ણ. આપણે તો મળતા જ રહીશું આપણા ગુજરાતી પ્રસારણમાં, પણ સમયને પણ સલામી આપવી પડે ને. હવે પછીનો સમય છે સમાચારનો, જે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે. ત્યાં સુધી એક રાધા કૃષ્ણનું નામ લઈ લઈએ.